હા, પેટમાં થોડું ગુડગુડ થાય છે. હાલ તો થોડુંક બાથરૂમમાં જઈ આવું, થોડુંક કાઢી આવું. પાછળ કેમ ભીનું ભીનું લાગે છે? હેઠે હોત ને ભીનું ભીનું લાગે છે. રાત લાગે છે કે રાતનો નીકળી ગયું લાગે. મિયા ખલીફાના વિડીયો બહુ જોયા ને એટલે સપનામાં એવું લાગ્યું કે કંઈક આવ્યું તો ખરું જ તે. હાલ તો બધું આ શીકણું ધોઈ નાખું. રાતનું બધું જે નીકળ્યું ને એ. आ गया मैं आ गया बाथरूम में ना के आ ગયા. નાસ્તામાં રોટલી નથી, ઘેરે કોઈ નથી. હવે હું નાસ્તો કરવો? પૈસા નથી ગીજામાં. હે ભગવાન, ઓલા જન્મમાં આ ગરીબ પરિવારમાં અવતાર જ નહીં દેતો. ઇન્દર ને ઇન્દર મારી નાખીએ, બારે લાશ જ નીકળવી રહી, પણ અવતાર નહીં દેતો. અમીર ઘેરે દીજે. હાલ તો હવે પાંત્રીનો માવો ખાઈ આવું. પાંત્રીનો માવો ખવડાવે તો નકર બીડીનું ઠૂઠું પીડ્યું હોય ને તો ઈ પીવું જોઈએ કાલની જેમ. મારે હારા દુકાને કોઈ દેખાતું નથી ને આનું નામય બાકી છે. હું જાતો પૈસા માંગે. હવે માવો ખાવો કરવું હું. હાલ તો એકાદું બીડીનું ઠૂઠું ગોતી લઉં. બીડીનું ઠૂઠું તો જડી ગયું. ભાઈ ગાયગા ભાગી જાઉં. પછી કાળુને ફોન કરું. હાલ તો કાળુને ફોન લગાડું. તમારા મોબાઈલની અંદર રિચાર્જ નથી, તેના માટે તમારો મોબાઈલ તમારી ગેંગમાં ભરાવી ગયો. મારે આવું કા બોલે છે? રિચાર્જ નથી કરાવતો એટલે. કાળુને મારે ગોતવો જોઈએ. કાળુ ક્યાં હશે? વાહિંદા કરતો હશે? નહીં, ત્યાં તો નહીં હોય. મગનાની દુકાનેથી ક્યાં જાય છે? હા, યાદ આવ્યું. ઓલા પાણીના હવેડા બધા પાણી ભરવા આવે ને, ત્યાં લબડતો હશે સિનાળ્યો. કાળુ તો અહીંયા નદીએ લબડતો લાગે છે. એ કાળુ ભાઈ, અહીંયા બહુ મજા આવે છે. તું આવ્યો છો? હાલ ઘડી અહીંયા નદીના કાંઠે જો બધા નાવા જાય છે. કાળુ, તને આવું જ જોવાનું નીકળું ગમે છે? બધી બાઈઓના છોકરીને નદીમાં નાય એવું. ભાઈ, અહીંયા બહુ મજા આવે. તું તારી જેમ હું કઈ ઓનલાઈન નથી જોતો મિયા ખલીફાને ને. હાલ કાળુ, ઘરે 10:30 થઈ જાય તો ભણવા જવાનું છે આપણે બેયને, નકર સાહેબ મારશે. હાલ ભાઈ, તો હું ભૂલી ગયો. હાલ આપણે ઘરે જઈને 4 થઈ જાય. હાલની ભાઈ, હાલે રાખને મોડું થઈ જાય નિશાળે જવાનું. પણ થોડોક ધીમે ધીમે હાલ, હું હાલે નથી હકતો. હાલ કાળુ, બેસી જાય, નકર હમણાં સાહેબ આવીશ તો મારશે તને. સાહેબની માની તીડી હોય એને. સાહેબ ભણાવવાની તો ભણાવે, આપણે કઈ છે નહીં. ભાઈ, તને ખબર છે કઈ? સમજો મેં કાલે છે ને શું કર્યું હતું? મને ખબર છે તે કાલે શું કર્યું હતું. મિયા ખલીફાના વિડીયો જોઈને મૂછિયા માર્યા હતા. સાનો મુનો રે, સાહેબ આવી જાય નકર મારશે બેયને. ગુડ મોર્નિંગ છોકરાઓ. જેટલા છોકરાની ફી બાકી છે એ પીકીના બારા નીકળી જાઓ, અને જેટલાની ફી આવી ગઈ છે એ અંદર બેહારો, અને જેણે વર્ષ દિવસથી ફી નથી દેવાય એ મારું લેવા આવી આવો. સાહેબ, કાળુની વર્ષ દિવસની ફી બાકી છે, એનું તમે લેવરાવો, મારે જોવું છે. પીકીના તારી 3 મહિનાની બાકી છે. તું હાલતી ન થાય એટલે હલકી સૂચના. સાહેબ, હું તમારી ફી તો આપી દઉં, પણ મારે કઈ કામ ધંધો નથી. મારા પપ્પા ઘેરે બેહા છે. તો એને કે ગાંડ મરાવા આવ્યો જાય, પણ ફી તો તારે જમા કરાવવી જ પડશે, નકર તું ને તારા પપ્પાની બેયની ગાંડ મારી લે. સાહેબ, હું આવતા રવિવારમાં જમા કરાવી દે, સોમ મંગળવારે. સાહેબ, એ ખોટું બોલે, નહીં જમા કરાવે, એ એવો જ છે હલકી સૂચના. તો મને ગાળું નહીં દેતો. તું શું કરી લે કાળિયા? તમે બે દેશનું બોસ છો, બે બારી ના નીકળો તો આજ પછી નિહાળમાં ગીરે ને તો તમારી બેયની માં ફાડી નાખી. તમારો દાખલો પણ પ્રિન્સિપલ પાસેથી લેતા જજો ને વિયા જજો અહીંથી બે. ભાઈ, કરી બહુ. સાહેબે તો આપણે કાઢી મૂક્યા. હવે આપણે શું કરીશું બે? સિનિયર શોધી ને તારી હિસાબે મને કાઢી મૂક્યો. હાલ તો હવે કઈક કામ ધંધો કરીએ, નકર બાપા બેયને મારશે. ઘેરે જઈને બાપુને કઈક કામ કરાવવા લાગી, વાડીનું હોય કે ઘરનું હોય. તારો બાપુ તારી માને યાર કામ કરતો હોય, તું કરવા લાગી. બોલવામાં ધ્યાન રાખજે હો તું, નકર વળી તું શું કરી લે? સાનો મનો ઘેરે હાલ, બે ભાઈ જાય. હવે તું તારી ઘેરે જા, હવે હું મારી ઘેરે જાઉં. આખા દિવસની માં શોધી નાખી.
હલકી સૂચના મેં કાંઈ નથી કર્યું, એ તો બધું આપણા કિસ્મતમાં હોય. માની ભોય કિસ્મતમાં હોય. તારી કિસ્મત તો લખાવીને આવ્યો છો કાળા અક્ષરે. પંચાયત કરતો તું તારી ઘેરે જા, હું મારી ઘેરે જાઉં. સારું, વાંધો નહીં, હવે આપણે બે ભાઈ કાલે મળશું. હાલો મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા બેલ આઇકોનને હથોડાથી કે ગમે એમ થઈ તમારા લોડાથી પણ દબાવી દેજો. ધન્યવાદ. હવે બીજો વિડીયો અમે બનાવીએ ત્યાર સુધી તમારો પકડીને બિહારે જો. મારો વિડીયો ન આવે ત્યાર સુધી તમે હવે મિયા ખલીફાના ક્રોમમાં જઈને વિડીયો જોઈ જજો.